વેલકમ ટુ બિલેટેડ વાસી વ્લોગ. સાંજના 5 વાગે રેડી થઈને આપણે પહોંચી ગયા હતા માધા પર. 1 કલાક રાહ જોઈ ત્યાં આવી ગયું આપણું પ્રાઇવેટ જેટ. મસ્ત જોક મારા. પ્રાઇવેટ જેટમાં બેસીને આપણે પહોંચી ગયા સ્ટેડિયમ પાસે. 1 કલાકનો રસ્તો ગયા પછી આપણે પહોંચી ગયા ધ્રોલ. પણ ધ્રોલ આપણું ડેસ્ટિનેશન નહોતું. એટલે મોટો પંખો જોતો જોતો આપણે પહોંચી ગયા જાંબુડાના ઢાળીએ. ઓ માય ગોડ. જાંબુડામાં સ્વાગત વરસાદથી થાય. આવી ગયો 4-5 લીટર વરસાદ. વાહ. આપણું ડેસ્ટિનેશન હતું 6 કિલોમીટર દૂર. એ વાતની ખુશી મને તો આપણે પાડી લીધા 4-5 કિલો ફોટા. શાબાશ બેટા. ચાલતા ચાલતા આપણે જતા ડેસ્ટિનેશન બાજુ. એટલે ગામના ખેતર જોતા જોતા આપણે જતા આગળ. ચાલો. રસ્તામાં આપણા સિવાય કોઈ નહોતું. ખેતર જોઈને ખેતરમાં જવાની ઈચ્છા થઈ ગઈ. પણ આપણા રિલેટિવનું ખેતર નહોતું એટલે આપણે જતા આગળ. તે રસ્તામાં ભાઈ આવી ગયો આપણને લેવા. અલિયાના ખેતર જોતા જોતા આપણે જતા ડેસ્ટિનેશન બાજુ. તે દેખી ગયો આપણને હનુમાન દાદાનું મંદિર. જય શ્રી રામ જય શ્રી રામ. બાઇકની રીલ બનાવતા બનાવતા દેખી ગયો આપણને રણુજા. કોણે કોણે આ રણુજાના દર્શન કર્યા કોમેન્ટ કરતા હો. રામાપીરના દૂરથી જજેવાલા કરીને આપણે પહોંચી ગયા ડેસ્ટિનેશને. તારા ખુશ છું. ફાઇનલી 7 વાગે આવી ગયો અલિયા. આપણે જય મામાના ઘરે. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.